કેટમાં જડેવો આવે તો મજા આવે. ફેસબુકમાં ચડાવું ને એટલે હડમિત્યાવાળા બધા રોડ છે. એમ જ લીખી નાખું હડમિત્યામાંથી 100 યુવાનો આપમાં જોડે. મારું નામ સરવૈયા કિરપાલસિંહ ગોધરાસિંહ, ગામ રોહિશાળા, માજી સરપંચ અને સાલુભી સરપંચ એટલે કે મારી દીકરી સરપંચ. હું છેલ્લા 25 વર્ષથી રોહિશાળામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 25 વર્ષ પછી માજી તાલુકા પંચાયત સદસ્ય તરીકે મેં કામગીરી કરેલી. આજ સરકારની સામે વિચારધારા મુજબ અમે રાષ્ટ્રીય પ્રેમી માણસો છીએ. અમે કોઈ સત્તા લાલસુ નથી. અમે સત્તાની સામે જ હોઈએ છીએ, કારણ કે અમે કોઈ ભ્રષ્ટાચારી માણસો નથી. મને આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે, વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરી છે માનનીય કેજરીવાલ સાહેબની અને ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈના માર્ગદર્શન હેઠળ. તો આજે મારી આમ આદમી પાર્ટીએ નિમણૂક કરવા બદલ હું તમને બધાને નમસ્તે કરવા આવ્યો. અને આમ આદમી પાર્ટીમાં તમે આખું ગામ જોડાણો, હળવદિયા ગામ, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતાની જય. વંદે માતરમ, વંદે માતરમ. મારું નામ મકવાણા પ્રવીણભાઈ છે. હું છેલ્લા 2 વર્ષથી આમ આદમી પાર્ટીમાં શહેર પ્રમુખ છું અને છેલ્લા ઘણા સમયથી આ ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકારની સામે અમે લડત કરી રહ્યા છીએ અને પૂરા ગુજરાતમાંથી એનું સારું સમર્થન મળી રહ્યું છે અમને. જેમ કે ગોપાલભાઈ ઇટાલિયન જીતવા માટે બહુ લોઢાના ચેણા લાગ્યા, પણ તો પણ ભાજપના ચેણા ઉકળ્યા નહીં. અમે રાજકીય કોઈ અમારું ફિલ્ડ હતું નહીં, પણ છતાં અમને એવું લાગે છે આ રોડ, રસ્તા અને ભ્રષ્ટાચારની સામે બેફામ ભ્રષ્ટાચાર છે. તમને એક ઉદાહરણ આપું કે ભાઈ આ ભાઈને શું ખબર પડતી હોય ભ્રષ્ટાચારમાં શું છે, પણ હું નગરપાલિકામાં 5 વર્ષ કોર્પોરેટર રહી ચૂક્યો છું. થોડોક તાણીને મળી જતા અવાજ. મોટા ભાગે ત્યાં ફાઇલો ઉપર કામ થાય છે, બેઝિક લેવલ ઉપર કામ નથી થતું. તમે પણ પુલ ઉપર હાલ્યા હશો, આખા પાલિતાણાની અંદર હાલ્યા છો. મોટા ભાગના બિલો બનીને પૈસા ઘરે વયા જાય છે. મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. હું 5 વર્ષ પાલિતાણા નગરપાલિકામાં કોર્પોરેટર રહ્યો, પણ તમે મને ક્યાંય જોયો કોઈની ખોટી અરજી કરવામાં, કોઈનું પડાવી લેવામાં, ક્યાંય એક પ્લોટ પણ મેં વાળ્યો નથી. નકર ત્યાં જે કોર્પોરેટર થઈને આવે એ શું કરે, પહેલાં આખા પાલિતાણામાં નજર મારી લે ક્યાં ક્યાં જગ્યા પડી છે, એમાં એ કબજો કરી નાખે. એના મળે ત્યારે બધાને ત્યાં પગારદારમાં રાખે. એ ખબર છે તમને? મોટા ભાગના કોર્પોરેટરોના સગાવાલા છે ત્યાં કામ કરવાવાળા. કોઈક લાઇટ વિભાગમાં હોય, કોઈક એમના પગાર લેતા હોય, આવું બધું હાલે છે અમારી નગરપાલિકામાં. તમારો વિષય નથી, પણ છતાં નગરપાલિકામાં સારા માણસોને જવા માટે પણ ઇન્ટરેસ્ટ નથી. શું કામ કે ત્યાં બધા કેવા માણસો આવે છે, પાલિતાણાની અંદરથી જે માથા ભારે માણસ હોય એ છૂટાઈ જાય, પછી એ કે એમ કરવાનું. તમે તો ત્યાં આવતા ન હોય ને કેવું કેવું બોલતા હોય મને ખબર હોય. એટલે મોટા ભાગે ભ્રષ્ટાચાર બહુ ફૂલ્યો ફાલ્યો છે અને એની સામે અમે લડત કરીએ છીએ. અમે સારા માણસો છીએ અને સારા માણસો અમે તમને સમજાવવા આવ્યા કે આમ આદમી પાર્ટીને મત આપો. એક ધારા છેલ્લા 30 વર્ષથી આ લોકોને આપણે મત આપ્યા, ધર્મના નામે, જાતિના નામે આપ્યા ને, હવે એને લાદું ફાવી ગયું છે. એટલે એને એક વખત ડાઉન કરીને ખાલી આમ આદમી પાર્ટીને લાવો 5 વર્ષ. જેમ વિસાવદરમાંથી ભ્રષ્ટાચારી અધિકારીઓ ભાગવા મળ્યા છે, એ ખબર તમને? ભાગવા મળ્યા ત્યાંથી બદલ્યું કરવા મળ્યા. શું કામ કે ત્યાં આવી ગયા ભાઈ ભણેલા ગણેલા એડવોકેટ છે એ ભાઈ ગોપાલ ઇટાલિયા. આ બધા એમાંથી અમે બોધ નહીં. હવે અમે પણ અમારો સમય આપીએ છીએ. છેલ્લા 2 વર્ષથી છું હું આમ આદમી પાર્ટીમાં. એટલે હું તમને એક વિનંતી કરવા આવ્યો છું, તમારું સારું સમર્થન છે. તમે બધા પણ ભવિષ્યમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો અને આગળ લાવો તો આપણું કલ્યાણ થાય. જય હિન્દ, જય ભારત. ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર.
તાણીને બોલજો. ભારત માતાની જય.